પરિમલ હવેલી ગોવર્ધનનાથજી હવેલીમાં આજે બહુ મોટો બડો મનોરથ 56 ભોગનું આયોજન કરેલ છે। હું વૃંદા મહેતા અહીંયા ગોવર્ધનનાથજી હવેલીમાં પાઠશાળામાં લગભગ 15 વર્ષથી સેવા આપું છું અને આજે અહીંયા ખૂબ જ સરસ આયોજન કરેલું છે। બધા ટ્રસ્ટીગણોએ અને બાવાશ્રી ખૂબ જ પોતે પધાર્યા છે। રાસેશ્વર બાવા અને પ્રભુજી મહારાજ એ બંને જ અહીંયા પધારેલા છે અને એના સાનિધ્યમાં જ આ બડા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રભુ સુખાર્થે અધિક માસમાં આયોજન કરવામાં આવ્યું છે જેથી દરેક વૈષ્ણવ એનો લાભ લઈ શકે। અને 56 ભોગને એટલે તમને તો ખબર જ હશે, જ્યારે પ્રભુએ ગોવર્ધનનાથ પર્વત ઉઠાવ્યો ત્યારે એ 7 દિવસ સુધી એકદમ ભૂખ્યા હતા। ત્યારે જશોદાજી એને 8 વખત જમવાનું આપતા, એટલે બધા વ્રજવાસીઓ ભેગા થઈ અને છેલ્લે દિવસે જ્યારે ગોવર્ધનનાથજી પ્રભુને બધાએ પોતાના હાથેથી ઘરેથી બજાવીને અલગ અલગ કેટલી બધી સામગ્રીઓ એને ધરાવી હતી અને ત્યારથી 56 ભોગની શરૂઆત થઈ છે। 56 ભોગમાં માખણ, મિશ્રી, સકડી, અંસકડી બધી જ વસ્તુઓ પ્રભુને ધરાવાય છે અને પ્રભુ સુખાર્થે આરોગાય છે। પરિમલ હવેલીમાં કેટલામાં વખતનો છે? કેટલા વર્ષ પછી થઈ રહ્યો છે? 11 વર્ષ પછી આપણે અહીંયા 56 ભોગનું આયોજન થયેલ છે। વલ્લભાધીશ વલ્લભાધીશ